નમસ્કાર. આપણે ફરી એકવાર મારા ચોથા લેક્ચરમાં વ્યક્તિગત ભિન્નતા એટલે શું અને વ્યક્તિગત ભિન્નતાઓ કોને કહેવાય અને શા માટે આપણે વ્યક્તિગત ભિન્નતાઓ વિશે વાત કરી રહ્યા છીએ, અથવા તો મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓમાં મનોવિજ્ઞાનની આ એક શાખા જે છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે મનોવિજ્ઞાનનો જે દ્રષ્ટિકોણ છે, વત્તા જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન એક ઉપાર્જિત કરવાનો, એમાં એનો જે મુખ્ય પાયો જેને આપણે કહીએ છીએ એ છે વ્યક્તિગત ભિન્નતા. તો તમે મારા પ્યારા વિદ્યાર્થીઓ એ વાત સમજી લીધી હશે કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું, એનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકાય, વૈયક્તિક તફાવતો એટલે શું અને શા માટે હોય છે, અને વ્યક્તિગત તફાવત ના હોય તો શું થાય. જે રીતે 5 આંગળી સરખી નથી હોતી તો વધારે સારી રીતે કાર્ય કરી શકે છે, અને એની મુઠ્ઠી પણ આપણે વાળી શકીએ છીએ. એ જ રીતે મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ કેવા છે, તુલનાત્મક સંશોધનો છે. તો અહીંયા આપણે કોની તુલના કરવાની છે, તો કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની તુલના કરવાની છે, સમૂહ સમૂહો વ્યક્તિની તુલના કરવાની છે, સમૂહ અને ટોળું કોને કહેવાય એના વચ્ચે શું ડિફરન્સ હોય છે એના વિશે પણ આપણે ભણી ગયા છીએ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં. તો આવા અનેક ઉલ્લેખો દ્વારા આપણે વ્યક્તિત્વ એટલે શું એની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા, અને મનોવિજ્ઞાન એટલે શું એની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા. શા માટે આપણે પ્રાણીઓ ઉપર અભ્યાસ કરવો પડે છે એના વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી. સ્વ એટલે શું, એમાં આંતરનિરીક્ષણ પદ્ધતિ અને બાહ્ય નિરીક્ષણ પદ્ધતિનું જે મુખ્ય માળખું છે એની પણ આપણે વાત કરી, એ કઈ રીતે ઉપયોગી છે. બીજી બધી વ્યક્તિત્વનું માપન કઈ રીતે શક્ય બને એના માટેની કસોટીઓની થોડી ઘણી આપણે વાત કરી, ડિટેલ્સમાં હવે જવાનું છે. એ જ રીતે વ્યક્તિત્વના નિર્ધારકોમાં આપણે કલ્ચર, સંસ્કૃતિની વાત કરી, એની ડિટેલ્સમાં હજી એ આપણે જે રીતે ઘટકવાદી સિદ્ધાંત છે, કાર્લ રોજર્સના સિદ્ધાંત છે એ પ્રમાણે એની વાત કરશું સંસ્કૃતિની. કારણ કે વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં વાતાવરણ મહત્વનો ફાળો જે રીતે નોંધાવે છે એ રીતે સંસ્કૃતિગત વાતાવરણ, એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતા, એ ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે. તો એ પ્રકારના વ્યક્તિત્વની વાત કરશું કે જ્યાં સંસ્કૃતિ જે છે એમાં પણ મનોસામાજિક સંસ્કૃતિ કોને કહેવાય, મનોસામાજિક સંસ્કૃતિમાં હક અને ફરજોની વાત કરશું, એક્શન રિએક્શનની વાત કરશું, ઉદ્દીપન પ્રતિક્રિયાની વાત કરશું. જે રીતે આપણે જોઈ ગયા કે વ્યક્તિત્વ એટલે કે મનોસામાજિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જે વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણે સમાયોજિત કરવાનું હોય છે. એ જ રીતે આપણે ઉદ્દીપન અને પ્રતિક્રિયાની પણ વાત કરી ગયા, ઘણી બધી વ્યાખ્યાઓની વાત કરીએ. હા, આદત અને ટેવને ધ્યાનમાં રાખીને એરિક ફ્રોમે જે વાત કરી છે એનો પણ આપણે વ્યક્તિત્વ એટલે શું એમાં ઉલ્લેખ કર્યો. વ્યક્તિત્વ એટલે કે ઘણા બધા ગુણોનું ગુંફન, એના વિશે પણ આપણે ડિટેલ્સમાં ઓલપોર્ટ આપેલા જે વ્યક્તિત્વની વ્યાખ્યા અથવા તો જે વાત છે એ આપણે વ્યક્તિત્વના લક્ષણોને ધ્યાનમાં રાખીને સમજાવી. આધુનિક વ્યાખ્યાઓમાં આઇઝેન્ક ઈસવીસન 1972 કહે છે કે વ્યક્તિત્વની પ્રેરણાત્મક અવસ્થાઓનું વ્યક્તિત્વ સાપેક્ષ રૂપથી એ સ્થિર સંગઠન છે જેથી ઉત્પત્તિ જૈવિક ઈરણો એટલે જરૂરિયાત, માણસ એક જરૂરિયાતનું પોટલું છે, બરોબર. ઈરણ એટલે એને આપણે ખરેખર તો શારીરિક જરૂરિયાતના અનુસંધાનમાં ઈરણનો ઉપયોગ કરીએ છીએ, અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતની જ્યારે વાત આવે ત્યારે આપણે પ્રેરણા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો 12મા ધોરણમાં પણ મારા વાલા વિદ્યાર્થીઓ આપણે ભણી ગયા કે ઈરણ એટલે શું,
જરૂરિયાત એટલે શું? પ્રાણીની જરૂરિયાત કેવી હોય, મનુષ્યની જરૂરિયાત કેવી હોય? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, આપણે 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. તો ટૂંકમાં જૈવિક ઈરણો સામાજિક તથા ભૌતિક વાતાવરણની આંતરક્રિયાના ફળ સ્વરૂપે હોય છે. આવું કોણ કે છે? તો કે આઇઝેક. આઇઝેકનો સિદ્ધાંત, વ્યક્તિત્વનો સિદ્ધાંત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણે આગળ ભણશું. પણ આજે તો આપણે સિગમન્ડ ફ્રોઈડને યાદ કરવાના છે, જેમણે વ્યક્તિત્વનો મનોવિશ્લેષણવાદ, મનોવિશ્લેષણ થિયરી આપી વ્યક્તિત્વને સમજવા માટે. અને ખાસ કરીને અસાધારણ વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને સિગમન્ડ ફ્રોઈડે વાત કરી છે. એ ભૂલાય નહીં, કારણ કે બધા જ સાયકોલોજીસ્ટે એબનોર્માલિટીને ધ્યાનમાં રાખીને વ્યક્તિત્વની વાત નથી કરી. જેમ કે માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય, માનસિક સ્વાસ્થ્ય મેળવવું શા માટે જરૂરી છે? તો એ 9 ફ્રોઈડવાદીઓમાં ફ્રોઈડની જ પુત્રી એમને પણ વાત કરેલી છે. એની આપણે પછી ડિટેલ્સમાં ચર્ચા કરશું. તો ખાસ કરીને જ્યારે તમે વ્યક્તિત્વને સમજવાની કોશિશ કરતા હોવ છો, ત્યારે વ્યક્તિત્વને લઈને જુદા જુદા સિદ્ધાંતો, કયા એંગલથી કેમેરામાં તમારો ફોટો પાડવામાં આવે છે, એ જરૂરી છે. તમે જો સમાજ શાસ્ત્રમાં એક ઉદાહરણ, સમાજ કેવો છે? તો કે સમાજ ગધેડા જેવો છે. એવો સરસ મજાનો આપણને આપણા વડીલો જોક્સ પણ કહેતા, અને એમાંથી આપણને ગહન જ્ઞાન પણ એ સમજાવતા. જેમ કે શંકર અને પાર્વતી બંને જણા પેલા ખૂટિયા ઉપર બેસીને એક ગામથી બીજે ગામ જાય છે. તો ગામવાળા એમને જોઈને ટીકા કરે છે કે આ બંને પતિ પત્ની કેવા છે, બરોબર? આ ખૂટિયાનો વિચાર કરે છે, એને કેટલું વજન લાગતું હશે. એટલે વાત તો સાચી છે એવું લાગ્યું મહાદેવને. એટલે મહાદેવે એમ કીધું કે પાર્વતીજી તમે બેસી રહ્યો, હું ચાલતા ચાલતા તમારી પાછળ પાછળ આવું છું. એટલે પછી બીજું ગામ આવ્યું. તો બીજા ગામના લોકો જે હતા એને ટીકા કરી કે પોતાના પતિને ચલાવે છે, મહાદેવને ચલાવે છે, અને પોતે શક્તિનું પ્રતીક છે તો પણ એ ખૂટિયા ઉપર બેસીને સવારી કરે છે. એટલે માતાજીને લાગ્યું, પાર્વતીજીને લાગ્યું વાત તો સાચી છે ગામવાળાની. એટલે એમને એમ કીધું કે મહાદેવ તમે આ ખૂટિયા ઉપર આવીને બેસી જાઓ, હું ચાલતા ચાલતા તમારી પાછળ પાછળ આવું છું. પછી ત્રીજું ગામ આવ્યું. તો ત્રીજા ગામવાળાએ એવી ટીકા કરી કે મહાદેવ પુરુષ હોવા છતાં એ વાહન ઉપર બિરાજમાન છે અને માતાજી તો એની પાછળ પાછળ છે. એટલે કંટાળીને હસતા હસતા મહાદેવ અને માતાજીએ એવું નક્કી કર્યું કે આપણે બેમાંથી કોઈ બેસવું નથી. એ પછી પાંચમું છઠ્ઠું ગામ આવ્યું. તો બધા કે આ બંને જણા કેટલા મૂર્ખ છે, બેમાંથી એકેય આ ખૂટિયા ઉપર બેસતા નથી. એટલે વ્યક્તિત્વને સમજવા માટે એના જે જુદા જુદા સિદ્ધાંતો છે, એના દ્રષ્ટિકોણો અલગ અલગ છે. અને અહીંયા એ વ્યક્તિત્વના સિદ્ધાંતો આપણે વ્યક્તિગત ભિન્નતાઓને સમજવા માટે લઈને કરવાના છે. તો એમાંથી આપણે શુભારંભ સિગમન્ડ ફ્રોઈડથી કરશું. શા માટે આપણે સિગમન્ડ ફ્રોઈડને યાદ કરવાના, મને કહેશો તમે? કારણ કે મનોવિજ્ઞાનમાં પૂર્વ અને પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો, જેમાં ભારતીય મનોવિજ્ઞાનમાં પણ ફ્રોઈડ નો અભ્યાસ જે છે, એમનો જે દ્રષ્ટિકોણ છે, એમને આપેલા જે સિદ્ધાંતો છે એ ખૂબ જ મહત્વના સિદ્ધાંતો છે. એટલે ફ્રોઈડને મનોવિજ્ઞાનનો પિતા માનવામાં આવે છે. મનોવિશ્લેષણવાદ સમજ્યા વગર મારે અને તમારે છૂટકો નથી. અને વ્યક્તિગત ભિન્નતા નો
આધુનિક રીતે અને પોઝિટિવ રીતે આપણે એકબીજાનો સ્વીકાર કરવો હોય, એકબીજાની ખૂબી અને ખામીને એક્સેપ્ટ કરવી હોય, તો પણ મનોવિશ્લેષણવાદ અને એનો સિદ્ધાંત ફ્રોઈડ એમાં શું આપણને સમજાવવા માંગે છે, શું કહેવા માંગે છે, ફ્રોઈડનો જીવન પ્રત્યેનો એમનો અભિગમ અને માનસિક સ્વાસ્થ્ય મેળવવું શા માટે જરૂરી છે, સૂચન એટલે શું, હિપ્નોટિઝમ એટલે શું, સ્વપ્ન પૃથ્થકરણ કઈ રીતે કરી શકાય, આ બધી જ વાત આપણે મનોવિજ્ઞાનના મનોવિશ્લેષણવાદમાં ફ્રોઈડ જે કહી ગયા અને એમનું જે જ્ઞાન છે, એમના જે અનુભવો છે, એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી, જે લોકો આઈએએસની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છે, તો પણ ફ્રોઈડને સમજવો, ફ્રોઈડને વાંચવા અને મનોવિજ્ઞાનને સમજવું અનહદ ઉપયોગી છે. મનોવિશ્લેષણવાદ એટલે શું, એમાં ફ્રોઈડ વિશેની જે વાતો, એમને લખેલા પુસ્તકો, એમને કરેલા સંશોધનો, એમને કરેલા લઘુ સંશોધનો કે એમને કરેલા ઉપચારો, સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ અને તીવ્ર મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ, તો એને કઈ થિયરી દ્વારા એના સ્વાસ્થ્યમાં આપણે સુધારો કરી શકીએ, અથવા તો એની પાછળના કારણો, ઉદ્દીપન પ્રતિક્રિયા, શા માટે કોઈ વ્યક્તિ આતંકવાદી છે, શા માટે કોઈ વ્યક્તિ અપરાધ કરવા માટે એ ટેવાય છે, અથવા તો એની આદતથી કેમ મજબૂર થઈ જાય છે, આ બધી જ વાતનો ઉકેલ જેટલો ફ્રોઈડ આપી શક્યા છે, એટલા બીજા મનોવૈજ્ઞાનિકો આપી શક્યા છે, પણ ફ્રોઈડને જેટલા આપણે યાદ કરીએ છીએ, એટલા બીજા કોઈ મનોવૈજ્ઞાનિક કે સાયકોલોજીસ્ટને આપણે યાદ કરતા નથી. અથવા તો જેટલો ફ્રોઈડ આપણને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય છે એની વાતો, એ આપણને બીજાને ક્ષેત્ર સિદ્ધાંત છે કે ઘટનાવાદ છે કે યુંગની વાત છે, સામૂહિક મનની વાત છે. યુંગ અને ફ્રોઈડ સમકાલીન હતા અને એકબીજાને ઓળખતા હતા. હાર્ડલી એમને એક બે વાર મળવાનું પણ થયેલું, પણ પત્ર દ્વારા એ એકબીજાને વધારે એ લોકો સાનિધ્યમાં હતા અને વ્યક્તિત્વને સમજવા માટે એ લોકો એકબીજાની મદદ લેતા હતા. પરંતુ એ બંનેનો સિદ્ધાંતો ક્યારેય એક સમાન નથી, એ આપણે યાદ રાખી લેવું જોઈએ. એવન ફ્રોઈડની પુત્રી હોર્ની પણ ફ્રોઈડની અમુક વાત સાથે સંમત નથી. એની આપણે પછીથી નવ ફ્રોઈડવાદીઓ એવા ટાઇટલ સાથે એની ચર્ચા કરીશું. પણ આજે તો શુભારંભ હું કરી જ દઉં છું. ફ્રોઈડમાં આપણે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત કરવાની છે. જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, એ લોકોને તો ખબર જ છે ઈડ, ઈગો અને સુપર ઈગો શું છે. ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન, બરોબર. અને પાછળથી પછી એમણે અહમ, પછી સુપર ઈગો એટલે એની વાત કરી, અને ઈડ એટલે જેને આપણે કહીએ છીએ કે જેમાં અતૃપ્ત ઈચ્છાઓ, મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ, જેની એને ખૂબ જ ઝંખના હોય અને એ પૂરી ના કરી શકે, એવી ઈચ્છાઓ એને ઈડ કહેવામાં આવે છે. ઈડમાં કોઈ સારી વાત નથી, ફ્રોઈડ એવું કહે છે. અને તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઈડનો જે ભાગ છે એ સૌથી વધારે મોટો છે.
એટલે કે અચેતન માનસ, અજ્ઞાત મન, આપણા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે એ પૂરી રીતે આપણે જાણતા નથી. એની પણ ટેકનિક છે જાણવાની, એ આપણે આગળ ભણશું, ચેપ્ટરમાં આવે જ છે. એમાં ભારતીય મનોવિજ્ઞાનનો દ્રષ્ટિકોણ ખૂબ સુંદર છે. બરોબર, કર્મ દ્વારા વ્યક્તિત્વને જાણી શકાય કે એને કેવા કર્મ કર્યા છે એના દ્વારા. યોગ દ્વારા વ્યક્તિત્વનો અભ્યાસ થઈ શકે, જ્ઞાન દ્વારા વ્યક્તિત્વનો અભ્યાસ થઈ શકે. એટલે કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને યોગ માર્ગ, એનો આપણે પછીથી આપણે એની પણ વાત કરીશું, જેમાં મેસ્લો અને યુંગને પણ આપણે યાદ કરવા પડે, કારણ કે એમની વાત થોડી ઘણી આપણા ભારતીય મનોવિજ્ઞાનને અનુલક્ષીને છે, અને એ વાતનો મને આનંદ છે. હવે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાતમાં, ઈડ એટલે ડસ્ટબિન એમ માની લ્યો. આપણે બધા આપણા ઘરમાં ડસ્ટબિન રાખીએ જ છીએ, એ અનિવાર્ય છે. અને આપણા ઘરમાં ડસ્ટબિન ના હોય તો શું થાય? આપણું રસોડું કે આપણું બેડરૂમ કે આપણું ઘર કે આપણી સોસાયટી, એમાં ડસ્ટબિન ના હોય તો શું થાય? બધે જ કચરો ફેલાઈ જાય. હવે એ જે અતૃપ્ત ઈચ્છાઓ છે ને, એ આપણા ઈડમાં હોય છે. ઈડમાં ટૂંકમાં કોઈ સારી વાત નથી, ફ્રોઈડ એવું કહે છે, અતૃપ્ત ઈચ્છાઓ છે. દાખલા તરીકે પેલા બાઝીગર પિક્ચરમાં કઈ હિરોઈન, કાજોલ, એને હંમેશા એવું દેખાય છે કે કોઈ રાજકુમાર જે છે એ ઘોડા ઉપર મારી સાથે મને મળવા માટે અથવા તો મારી સાથે લગ્ન કરવા માટે આવે છે, અને એ ઘોડા ઉપર કોઈ પુરુષ એને બેઠેલો છે એવું દેખાય છે, પણ એનું મોઢું નથી દેખાતું એને. સ્વપ્ન પૃથ્થકરણની પણ આપણે વાત કરીશું, આ એનું જ ઉદાહરણ છે. તો એ જે અતૃપ્ત ઈચ્છાઓ છે, એને પોતાને હજી ક્લિયર નથી કે એને કેવો ચહેરો ગમે પુરુષનો, બરોબર? કારણ કે જે સ્ત્રીઓ છે એનો જે પ્રેમ છે, એની જે જરૂરિયાત છે, એની જે ઈરણ છે, એ માનસિકતા તરફથી શારીરિકતા તરફ જાય છે. એ સ્ત્રી ક્યારેય દેખાવને એટલું બધું મહત્વ નથી આપતી જેટલું દેખાવને મહત્વ પુરુષ આપે છે. કોઈ ગોરી ચટ્ટી યુરોપિયનને તરત જ પસંદ કરી લે કોઈ પણ પુરુષ, પણ જે દેખાવમાં થોડીક ઓછી છે એવી સિરિયલો પણ આપણે જોઈએ છીએ, તો એને જલ્દીથી કોઈ પસંદ કરતું નથી. કારણ કે પુરુષનો જે પ્રેમ છે એ બાહ્યતા તરફથી આંતરિકતા તરફ જાય છે. જો અહીંયા પણ વ્યક્તિગત ભિન્નતાની વાત આવી, સ્ત્રીનો પ્રેમ કેવો છે અને પુરુષનો પ્રેમ કેવો છે. સ્ત્રીનું વ્યક્તિત્વ એ આપણે કરી ગઈ કે બાહ્ય દેખાવ, તો બાહ્ય દેખાવને મહત્વ આપે છે, પણ પુરુષ જેટલું નહીં. જ્યારે પુરુષ જે છે એ બાહ્ય દેખાવને વધારે મહત્વ આપે છે, અને બાહ્ય તરફ જાય છે. એક ખૂબ જ સારા કાઉન્સલર છે અને ઓથર પણ છે, ડોક્ટર હંસલ ભચેલ. એનું એક પુસ્તક બહુ સરસ છે કે હું તો તને પ્રેમ કરું છું. તો મારા મિત્રો, મારા વિદ્યાર્થીઓને એક મારી નમ્ર વિનંતી છે કે આ પુસ્તકને તમારે વાંચી લેવું. પરીક્ષા લક્ષી જ ના વાંચવું ક્યારેય, ગુણવંત શાહને વાંચવા, ઓશોને પણ વાંચવા, પણ આ પુસ્તક તો તમે વાંચી જ લેજો. ડોક્ટર હંસલ ભચેલ, કે હું તો તને પ્રેમ કરું છું, પણ હું તો તને પ્રેમ કરું છું, સમથિંગ. હવે આમાં અતૃપ્ત ઈચ્છાઓની વાત છે ઈડમાં. દાખલા તરીકે નાનું બાળક છે, તો હવે આ ઈડ ઈ શું છે? એ જન્મતા વેત આવી જાય છે કે ઈડ એટલે આપણે બાળકને શીખવાડવું પડે છે કે તારી જરૂરિયાત શું છે? ના, ત્યારથી શું છે એની જરૂરિયાત? એક તો
જીવન અવકાશ સિદ્ધાંતમાં જેની વાત છે, જીજીવિષા, જીવવાની એનો અધિકાર, જીવવાની એની ઝંખના, બરોબર, એ સતત ટકી રહેવા માટે માના ગર્ભમાંથી બહાર આવીને ટકી લેવા માટે એ શ્વાસ લે છે. તમે એનું તાળવું જુઓ તો એ તાળવું છે આમ લબક ઝબક એ શું દેખાડે છે? જીજીવિષા, જીવવા માટેની એની ઝંખના. તો આ જે અતૃપ્ત ઈચ્છાઓ છે, જીવવા માટેની જે એની ઈચ્છા છે, એનું ઈરણ છે, એ જન્મજાત છે. મેં મારા પહેલા જ લેક્ચરમાં તમને કીધું, ઈર્ષા, દ્વેષ, અદેખાય, પ્રેમ, કરુણા, મમત્વ, વાત્સલ્ય, દયા, આ બધું શું છે? જન્મજાત, ઈશ્વરે જ આપણને આપેલી વાત છે, સારી અને ખરાબ. રામે આપણે છીએ અને રાવણે આપણે છીએ. તો આ જે રામ અને રાવણની વાત છે, એ આપણે વાર અતૃપ્ત ઈચ્છાઓ, અતૃપ્ત ઝંખનાઓ, અથવા તો જે વસ્તુ આપણને કામ નથી લાગતી આપણા ઘરમાં, એ આપણે ક્યાં ચડાવી દઈએ છીએ? અભેરી ઉપર. એના ઉપર ઘણી બધી ધૂળ જામી જાય છે, અને જેમ જેમ સમય પાસ થાય એમ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભંડકિયામાં શું અંદર મૂક્યું હતું. દિવાળી આવે છે ત્યારે પાછું આપણે સાફ કરીને ઝાપટ ઝૂપટ કરીને પાછું અંદર મૂકી દઈએ છીએ. આપણામાં જો સંગ્રહ વૃત્તિ ના હોય અને એ વસ્તુ આપણને કઈ કામ ન આવતી હોય તો આપણે એ દાનમાં આપી દઈએ છીએ કામવાળાને. એવું બને. તો આ જે અતૃપ્ત ઈચ્છાઓ છે એ ક્યાં છે? તમારા અજ્ઞાત મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં. હવે એ અતૃપ્ત ઈચ્છાઓ છે એટલું ફ્રોઈડે કીધું, પણ કેવી ઈચ્છાઓ છે, કઈ ઈચ્છાઓ છે, એ એમણે સમજાવવાનો પ્રયત્ન એમની જે થિયરી છે સ્વપ્ન પૃથ્થકરણ, એમાં આપેલું છે. હવે જો એમને ઈડને એક બરફની પાટ સાથે સરખાવ્યું છે. દાખલા તરીકે દરિયામાં તમે બરફની પાટ છે એ મોટી નાખો તો એનો 1/3 ભાગ જે છે એ દરિયાની અંદર રહેશે, બરોબર? તો જે દરિયાની અંદર જે ભાગ રહે છે, તમે આકૃતિ દ્વારા જોઈ શકો છો, અનકોન્શિયસ માઇન્ડ, તો એ વધારે છે, બરોબર? એટલે અજ્ઞાત મન. હવે એમાં શું ચાલી રહ્યું છે એ આપણને ખબર નથી. દાખલા તરીકે તમને ખૂબ જ ભૂખ લાગી હોય અને સાયકોલોજિસ્ટનું નામ છે મર્ફી, તો મર્ફીના બદલે જ્યારે તમે બરફી વાંચો છો, જે ખાવાની એક મીઠાઈ છે, તો એ જે એ વાક્ય ક્યાંથી નીકળ્યું? તમારા અનકોન્શિયસ માઇન્ડમાંથી. દાખલા તરીકે જૂનું ઘર ખાલી કરતા, એવું એક સરસ મજાનું કાવ્ય આપણે આવતું. તો તમે જોશો કે તમે ઘર તો ખાલી કરી દીધું, પણ પાછા ઓફિસથી તમે ઘર તરફ પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે તમે તમારો નવા ઘરનો જે રસ્તો છે એ ભૂલી ગયા. જૂના ઘરે જઈને પહોંચી ગયા અને પછી ખ્યાલ આવ્યો કે લે, આ તો ઘર બદલી નાખ્યું, હવે અહીં આપણે ક્યાં રહી છીએ? તો ટેવ, બરાબર, પ્રતિક્ષિપ્ત ક્રિયા, કે આંખમાં ડસ્ટ ન આવે એના માટે આપણે આવી રીતે આંખું ઝબકાવતા રહીએ, અથવા તો આંખને થાક ન લાગે, આંખમાંથી પાણી નીકળવા માંડે એકને એક, જો આ આંખું આપણે પટપટાવી નહીં તો આ બધી ઈરણો દ્વારા પણ આપણા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. પણ અહીંયા જે ઈડ છે એમાં નેગેટિવ બાબત, નિષેધાત્મક વલણ, જીવન પ્રત્યેનું, વ્યક્તિ પ્રત્યેનું કે પોતાની જાત પ્રત્યેનું, એના ઉપર જેમ ઘોડા ઉપર એનો માલિક હાવી થઈ જાય છે, એ જ રીતે કોઈના વ્યક્તિત્વ ઉપર એનો ઈડ હાવી થઈ જાય છે. તો એવી વ્યક્તિ કેવી હોય છે? ખૂબ જ સ્વાર્થી હોય છે, પણ એનો સ્વાર્થ એ પોતાનું પરમાર્થ કરવામાં જ હોય છે, એને બીજાનો વિચાર નથી આવતો.
દાખલા તરીકે ભ્રષ્ટાચાર, આજનો જ કરંટ ટોપિક છે. શિવસેનાની પેલા સંજય ઉપર આજે જે આક્ષેપો છે, એલિગેશન, એની વાત. ગમે તે ભોગે ભ્રષ્ટાચાર કરવો, કોઈનો વિચારવું નહીં, જમીન હડપ કરી લેવી ગરીબોની, એવા પિક્ચર પણ આપણે જોતા આવ્યા છીએ. દાખલા તરીકે હિટલર, જેણે કરોડો યહૂદીઓની હત્યા કરી. એ જ રીતે જલિયાવાલા બાગનું ઉદાહરણ આપણે ત્યાં ફેમસ છે. ભારત છોડો આંદોલન, તેમાં કેટલા લોકોની હત્યા થઈ. તો આ અત્યારે જે યુક્રેનનું યુદ્ધ અને રૂસનું યુદ્ધ ચાલી રહ્યું છે, વિનાશક વૃત્તિ, કોઈ પણ ભોગે યુક્રેનને અમારે લઈ લેવું છે, એ અમારામાં ભળી જવું જોઈએ. આધિપત્ય ભાવ એટલો જબરજસ્ત કે એ બીજાને સાંભળે જ નહીં. જેમ કે એ સરમુખતાશાહી શાસનમાં વધારે શક્ય છે. એટલે જ આપણે લોકતંત્રમાં માનીએ છીએ. લોકો દ્વારા લોકો વડે ઘડાયેલું તંત્ર એટલે કે લોકતંત્ર જેવું છે કે કોઈ કોઈના ઉપર હાવી ન થાય. પણ જે વ્યક્તિમાં ઈડ હાવી થઈ જાય છે, એને પછી સારું અને ખરાબ વચ્ચેનો ભેદ એ ભૂલી જાય છે. એની જે મૂળભૂત જરૂરિયાત છે, ખાવું પીવું અને સેક્સ, એ એના ઉપર હાવી થઈ જાય છે. એનામાં પ્રતિષ્ઠાની જરૂરિયાત હોતી નથી. એનામાં આત્મ સાક્ષાત્કારની ભાવના હોતી નથી. ઈડ એટલે પ્રાણી જેવું વર્તન, ભૂંડ જેવું વર્તન. ભૂંડ હંમેશા કાદવમાં જ રહે, એને સારા નરસાનું ભાન ન હોય. તો ટૂંકમાં એક જ નામ તમને હિટલર આપવું એટલે સમજાઈ જશે. એ જ રીતે નાનું જ્યારે બાળક જન્મે છે, તો એનામાં ઈડનું તત્વ જે છે એ વધારે હોય છે. એ પણ આપણે સમજીશું. ફ્રોઈડે બહુ સરસ રીતે સમજાવ્યું છે. જેમ કે અંગૂઠો ચૂસવો, પછી કુદરતી હાજતમાં ટોયલેટ કરતી વખતે એને એ પરમ આનંદમાં હોય છે બાળક. ઘોડિયામાં કોઈક હિંચકા નાખે તો જે સૂવે એવું જિદ્દી હોય છે. આપણને એવું લાગે છે કે બાળકને કંઈ ખબર નથી પડતી, પણ એ તમને બરોબર સમજી ગયું હોય છે કે આ મને તેડે ત્યારે જ મારે શાંત થવાનું, બાકી હો દેકારો કરવાના. એને ખબર છે કે એની ગમતી વસ્તુ મેળવવા માટે એને કેવું વર્તન કરવું. એ બહાર જઈને તમે જો સૌથી બહારનું બાયણું હશે એ જોશથી ભટકાડશે, કારણ કે એના ફાધરને વર્તી ગયું છે કે પપ્પાને આબરૂનો સવાલ છે, હું રડું તો પપ્પાનું ખરાબ લાગે, એટલે મારે ફુગ્ગો જોતો હોય, મારે ચોકલેટ જોતી હોય તો મારે જોર જોરથી બારણું પછાડવાનું. પછી એ વસ્તુને એને અભિસંધાન થઈ જાય છે. જેમ કે કોલર કોફકાના જે આપણે પ્રયોગો છે કે બાળક જ્યારે બારણું પછાડીને હોહો દેકારો કરે છે, ત્યારે ફાધર ચોકલેટ એને લઈ જવા માટે હોન્ડા ઉપર બેસાડીને બહાર ફરવા લઈ જાય છે. તો આ કેવું અભિસંધાન થયું? નિષેધાત્મક અભિસંધાન થયું કે હું રડીશ તો જ ચોકલેટ મળશે, બાકી નહીં મળે. એટલે બાળકને તમે શું શીખવાડો છો? ખરેખર તો તારે રડવાનું તો હું તને ચોકલેટ આપીશ, બાકી નહીં આપું. એટલે એના ઈડમાં તમે વધારો કરો છો. તો અહીંયા આપણે ઈડમાં વધારો નથી કરવાનો. એટલે બાળક ગમે એવું જીદે ચડે, એ જીદ કરે છે ત્યારે તો એને નહીં જ આપવાનો. એને કોઈ પણ તમે ચોકલેટ આપો કે તો એને પુરસ્કાર ના, જો તું શાંતિ રાખે છે ને એટલે મેં તને આ ચોકલેટ આપી, તું ધમાલ કરીશ તો જિંદગીમાં નહીં આપું. પણ આપણે શું કરીએ છીએ? બાળક કાલું ઘેલું બોલે તો આપણે શું કરીએ છીએ? તમે જો લગભગ માતા પિતાઓ બાળક કાલું ઘેલું બોલે, એ બેટા તને આમ થયું, હવે બકાને શું કરવું છે, સૂઈ જવું છે. પણ તમે કેમ કાલું ઘેલું બોલો છો? કારણ કે અનુકરણ દ્વારા શિક્ષણ, એ તમારું અનુકરણ કરશે. તમે કાલું ઘેલું નહીં બોલો, એને તો નથી આવડતું એટલે એ કાલું ઘેલું બોલે છે. એ ભલે કાલું ઘેલું બોલે ઈ કરીને, પણ તમારે એની સાથે કાલું ઘેલું નથી બોલવાનું, બરોબર? તો તમે ચાઇલ્ડ સાયકોલોજીમાં આ બધું ભણી ગયા છો. તો બાળક જે છે એનામાં નિષેધાત્મક વૃત્તિ
અથવા તો મૂળભૂત જરૂરિયાતોનું પ્રમાણ અધિક હોય છે, જેમ છે ખાવું, પીવું અને સૂવું. મૂળભૂત હાજતે જવું, જે અનિવાર્ય વર્તન જેને આપણે કહીએ, મળમૂત્ર વિસર્જન, તો એમાં એને આનંદ આવે છે. બરોબર. પછી જેમ જેમ મોટું થતું જાય એમ એમ એને ખબર પડે છે કે આમાં કઈ ખુશ થવા જેવી બાબત નથી. પણ તમે જો, જ્યારે તમને કબજિયાત થઈ ગઈ હોય કે તમારું પેટ ખરાબ હોય અને પછી તમે જે જુલાબ લ્યો અને પછી એમ તમને કે હા શાંતિ થઈ, તો આ જે છે એટલે એને તમે મેન્ટેન કરી શકો. ઈડને તમે એને લુપ્ત નથી કરી શકતા. મને યાદ છે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં મેં એઝ એ પ્રોફેસર મારે એબનોર્મલ સાયકોલોજી, અપરાધનું મનોવિજ્ઞાન ભણાવવાનું હતું. તો કુલદીપસિંહ જાડેજાએ મને એવો પ્રશ્ન પૂછેલો કે બેન, મારે અપરાધ લુપ્ત કરવા છે, તમે મારી મદદ કરશો? મેં કીધું તો કે અપરાધ આપણે લુપ્ત કરશું ને એટલે તો આ રક્ષા શક્તિ યુનિવર્સિટી મેં ખોલી છે, મોદી સાહેબે ખોલી છે. મેં કીધું ના સાહેબ, અપરાધ ક્યારેય લુપ્ત ના થાય, તમે એને મેનેજ કરી શકો. ઓછામાં ઓછા અપરાધ બને એ પ્રકારનું તમે વાતાવરણ સર્જી શકો, પરંતુ અપરાધ લુપ્ત તો ક્યારેય નથી થતા. તો પણ એમને મને એમ કીધું કે ને, તમે જો અપરાધ લુપ્ત ના કરી શકો તો અમારે તમારું કામ જ શું છે અમારી યુનિવર્સિટીમાં? હું તમને ફરી એકવાર પૂછું છું કે તમે મને આમાં મદદ કરી શકશો? એક પણ અપરાધ એ ક્યાંય એફઆઈઆર ફાટવી ન જોઈએ, કોઈના ઘરે તાળા નહીં મારવાના, કોઈ એક ચોરીનો કેસ ના બનવો જોઈએ. આ શક્ય છે? મેં કીધું ના, નથી શક્ય. ઉપરથી કૃષ્ણ ભગવાન આવે ને તો એને યુદ્ધ કરવું પડે, મહાભારત. બરોબર? કારણ કે અપરાધ લુપ્ત થઈ જ ન શકે. યુગે યુગે રાવણ હોય છે, યુગે યુગે દુર્યોધન હોય છે, યુગે યુગે હિટલર હોય છે, યુગે યુગે રૂસના પ્રાઇમ મિનિસ્ટર, નામ ભૂલી ગઈ હું, એ હોય છે. એટલે અપરાધને તમે મેન્ટેન કરી શકો, એને ઘટાડી શકો, સારી સંસ્કૃતિ, સારું કલ્ચર આપીને, સારું વાતાવરણ આપીને, સારા વિચારો આપીને, પણ એને તમે ક્યારેય લુપ્ત નહીં કરી શકો. દાખલા તરીકે ગાંધીજીએ સત્યના પ્રયોગો કરેલા. ગુણવંત શાહ એના પુસ્તકમાં લખે છે કે ગાંધીજી એ અહિંસાના પૂજારી હતા. આપણે એમને આમાં ગોઠવવા હોય ઈડ, ઈગો અને સુપર ઈગોમાં, તો મહાત્મા ગાંધી, આપણે મહાત્માનું એમને બિરુદ આપેલું છે, એ સુપર ઈગોમાં આવે, કારણ કે એમને એમની જાત ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. બરોબર? એ રાતોરાત નિયંત્રણ મેળવવાની વૃત્તિ કે એ અનુભવથી આવે એ જ્ઞાન, પણ ટૂંકમાં એને આપણે સુપર ઈગોમાં મૂકી શકીએ. મહાત્મા ગાંધીને, રામકૃષ્ણ પરમહંસને, સ્વામી વિવેકાનંદને, એ બધા સુપર ઈગોમાં. એટલે એ લોકોનું નૈતિકતા, પ્રમાણિકતા એ બીજા અન્ય સામાન્ય વ્યક્તિ કરતા કંઈક અસાધારણ છે. અસાધારણ એટલે એબનોર્મલ, એટલે ગાંડ પણ નહીં, પણ કોઈ પણ વસ્તુનું અતિમાં ગતિ નહીં, એટલે અતિ અહિંસા. દાખલા તરીકે ગુણવંત શાહ કહે છે કે ગાંધીજીએ કીધું કે તમને કોઈ એક લાફો મારે તો બીજો ગાલ ધરવો, પણ પછી ગાંધીજીએ એમ કીધું કે તોય લાફો મારે તો ત્રીજો ગાલ ધરવો. એ ક્યાંનો ન્યાય? એટલે એક હદ સુધી દરેક વસ્તુ હોય છે, એક ફ્રેમમાં દરેક વાત ટૂંકમાં શોભે. તો દાખલા તરીકે અહીંયા આપણે ઈડની વાત કરવા હતા. હવે ઈડમાં મારે તમને ગાંધીજીનું ઉદાહરણ સમજાવવું છે. તો એમણે પોતાનું પુસ્તક લખેલું છે સત્યના પ્રયોગો. હવે સત્યના પ્રયોગોમાં એમને એક એવી સ્ત્રી સાથે એક જ પથારીમાં રાત ગુજારી
જે એમને નહોતી ગમતી, જે સ્ત્રી ને નહોતી ગમતી, ઇટ મીન્સ એને દીકરી માનતા હોય, એને બેન માનતા હોય, કે એને ખાલી સ્ત્રી જ માનતા હોય, પણ એના તરફ એ ક્યારેય આકર્ષાયા નહોતા. તો હવે એની સાથે એને એક જ બેડરૂમમાં, એક જ બિસ્તરમાં આખી રાત ગુજારી અને એને સત્યનો ટૂંકમાં પ્રયોગ કર્યો કે ભાઈ મારું વીર્યસ્ખલન ના થયું અને મને કોઈ ઈચ્છા પણ ન થઈ, આનું મારું મને ટૂંકમાં ઉત્તેજના પણ ન થઈ કોઈ પણ જાતની. પણ અહીંયા એક સાયકોલોજીના વિદ્યાર્થી તરીકે તમને એ પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ કે મન્નુ નામની જે સ્ત્રી હતી, જેનું ગાંધીએ મુંડન કરાવેલું, કારણ કે એમના વાળ બહુ સરસ હતા, અને એ મન્નુ નામની સ્ત્રીએ ગાંધીને એવી ફરિયાદ કરેલી કે કોઈ કાર્યકર્તા છે એમની પાછળ પડી ગયો છે, તો ગાંધીએ એ કાર્યકર્તાને ઠપકો આપવાના બદલે આ મન્નુ નામની સ્ત્રીને એવું કીધેલું કે તું આટલી સૌંદર્યવાન છે, તારા વાળ આટલા સરસ છે, તો એમાં એ પુરુષનો શું વાંક, તું મુંડન કરાવી નાખ. બરોબર આ વાતને સમજજો. અને દમન કહેવાય, સ્ત્રીનું દમન કહેવાય. એટલે પુરુષ તો એવો જ રહેશે, એ કૂતરાની પૂંછડી છે, વાંકી ને વાંકી, એને સીધી રાખવી હોય તો એને દાટવી પડે, પાછી ખોલો તો પાછી વાંકી જ થઈ જાય એમ. પણ ડોક્ટર હંસલ બચેલ પણ કહે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે આટલો ડિફરન્સ તો રહેવાનો છે. એની વાત આપણે પછી ક્યારેક કરશું, ટૂંકમાં અત્યારે આપણે ઈડની વાત કરીએ. પણ જો એ મન્નુ નામની સ્ત્રીને એમણે એમની બાજુમાં સુવાડી હોત તો આવો ગુણવંત શાહ પ્રશ્ન કરે છે, તો એનો ઈડ જે છે એ પ્રજ્વલિત થાત. તો હવે તમે બરોબર સમજી ગયા હશો કે ઈડ જે છે મારા અને તમારામાં બધામાં રહેલો છે. પણ જે રીતે કુકરમાં સીટી વાગે, વરાળ નીકળે અને કુકર ફાટતું નથી અને ખીચડી રંધાઈ જાય છે, એવું જ કંઈક ઈડ છે એ જ્યારે તમારો પ્રજ્વલિત થાય છે તો એ સ્વપ્ન દ્વારા એ સ્વપ્ન ગંદુ આવે કે હું એક રાજકુમારની સાથે આખી રાત હતી, કે ફલાણા ગમતા પુરુષ સાથે મારા લગ્ન થઈ ગયા, પછી તો અમે અહીંયા બધી જગ્યાએ હનીમૂન મનાવવા ગયા, વગેરે વગેરે વગેરે. સ્વપ્ન પૃથ્થકરણ એની પણ આપણે વાત કરશું. તો એ તમારે મેનેજ કરવું પડ્યું. હવે એ મેનેજ કેવી રીતે થાય છે તમે મને સમજાવશો? દાખલા તરીકે મને અને તમને ગળથુથીમાં પાવામાં આવ્યું છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું. શ્રાવણ મહિનો 2 દિવસથી શરૂ થયો ભઈલા, આજે 1 તારીખ છે, તો એકટાણા અને ઉપવાસ કરવો, રુદ્રાભિષેક કરવો, નમામિ શમીશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, શિવ તાંડવ નૃત્ય નું ગાન કરવું, શિવ મહિમન સ્તોત્ર નું રટણ કરવું, વગેરે વગેરે. તો આમાં નૈતિકતા, ધાર્મિકતા, આધ્યાત્મિકતાની વાત આવે છે. આ આપણા મૂળભૂત સંસ્કારો છે, બરોબર. હવે ખૂબ સુંદર સ્ત્રીને તમે જોવો અને મંદિરના પગથિયા ચડતા હોય અને તમારી આંખમાં વિકાર આવે એટલે તમે એમ કહો છો સોરી 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 મહાદેવ, માફ કરો માફ કરો માફ કરો, મારી બેન જેવી છે, મારી માં જેવી છે, વગેરે વગેરે વગેરે. તો આજે સુપર ઈગો અને ઈડ વચ્ચેનું જે બેલેન્સ કર્યું કે ના મારે કુદ્રષ્ટિ ના કરાય, મારી મોટી બેન જેવી છે, કે મારી ભાભી છે, કે મારી માની જગ્યાએ છે, એ બેલેન્સ કરવાનું કામ કોણ કરે છે? તો કે છે કે ઈગો. અત્યારે હું તમારી સમક્ષ ટટ્ટાર થઈને બેઠી છું અને મારે જે શબ્દ બોલવા છે એ જ શબ્દ હું બોલું છું, એ બેલેન્સ મને કોણ કરાવે છે? ઈગો. એ જ રીતે મારી જે કરોડરજ્જુ છે, મારા જે કરોડરજ્જુના મણકા છે, એ મણકા ન હોય તો મારું શરીર આવી રીતે ટટ્ટાર બેસી શકે તમારી સામે? ન બેસી શકે, બરોબર. હાડ માંસનું પોટલું થઈ જાય મારું શરીર.
હાડકાનો કેન્સર થાય ત્યારે એવું થાય, બધા તમારા હાડકા એકદમ ઓગળવા માંડે, એને હાડકાનું કેન્સર કહેવાય. પછી અંતે માણસ પોટલા જેવું થઈ જાય ને અંતે રામ બોલો ભાઈ રામ થઈ જાય. તો એવી રીતે જ જેનામાં ઈગો ના હોય એ એનું વ્યક્તિત્વ કેવું હોય, એ જેનામાં ઈગો જ ના હોય, અલગારી, મુફલીસ. દાખલા તરીકે સોક્રેટિસ. તો સોક્રેટિસને તમે વાંચો તો સોક્રેટિસની પત્ની એટલી બધી કર્કશા અને માથાભારે હતી કે સોક્રેટિસ કંઈક તત્વજ્ઞાનની વાત કરતા હોય અથવા કંઈક લખતા હોય તો એ એના માથે એઠવાડ ઢોળતી, ગરમ ગરમ દાળ કે જે હાથમાં આવ્યું એ રેડી દેતી. કારણ કે એને બહુ કંટાળો હતો કે મારો વર મારી યારે વાત નથી કરતો, આખો દી પુસ્તકીય કીડો પુસ્તકના થોથામાં જ રહે છે અથવા તો લોકોને ઉપદેશ જ આપે રાખે છે. તો સોક્રેટિસમાં સુપર ઈગો વધારે હતો અને છતાંય સોક્રેટિસ એવું માનતા કે આમાં પણ કંઈક ઈશ્વરનો સંકેત હશે, મારી પત્નીએ આના ઉપર મારા ઉપર એઠવાડ નાખ્યો, એમાં મારામાં એક સહનશીલતાનો ગુણ વિકસશે, આવું માનતા સોક્રેટિસ. હવે જે અંદરથી જે માણસ આટલો બધો પોઝિટિવ હોય એને દુનિયા શું હરાવી શકે? સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે, એવું આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવે છે. આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે, સનાતન ધર્મની સંસ્કૃતિ છે, એ કેવી સહિષ્ણુ સંસ્કૃતિ છે. આપણે જનૂની પ્રજા નથી, એટલે જ રાષ્ટ્રવાદમાં આપણે જરૂર માનવું જોઈએ, પણ મુસલમાન બાંગ પોકારે તો આપણે જોશ જોશથી હનુમાન ચાલીસા બોલવી જ જોઈએ, એવું આપણા અંદરના સંસ્કારો આપણને નથી કહેતું. કૂતરું બટકું ભરે તો આપણે એને બટકું ન ભરાય, આપણા અંદરના સંસ્કારો આપણને એવું કહે છે. પણ કૂતરું હડકાયું થયું હોય તો એને મારવું પડે એવું વર્તમાન પરિસ્થિતિ કહે છે. બટકું ભરે પણ પછી હડકાયું થયું હોય ને આપણને બટકું ભરે તો પછી આપણે 14 ઇન્જેક્શન લેવા પડે. એટલે એવું આ અત્યારે જે બોલી કોણે સુજાડ્યું મને? તો કે મારા ઈગોએ, કે ભાઈ ગાંધીજીએ એક ગાલે લાફો મારે તો બીજો ગાલ ધરવો, પણ બીજો ગાલ લાફો મારે તો ત્રીજો ધરવો ને, એનું પાછું નથી કીધું ગાંધીજીએ. ત્યાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તો આ જે બેલેન્સ કરે છે, બુદ્ધિના જે ઉપયોગની વાત છે, એ કોણ કરે છે? ઈગો. સાબુદ્દીન રાઠોડ એ અંગ્રેજીના પ્રોફેસર હતા અને એ એક હાસ્ય કલાકાર હતા. હમણાં જ એમને નાટ્યભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. એ બહુ સરસ સમજાવે છે ઈગો વિશે. આઈ ઓલવેઝ કેપિટલ, પણ એ જે આઈ ઓલવેઝ કેપિટલ છે ને, એને તમે સુવાડી દો ને, આઈને તમે સુવાડી દો તો તમે બેલેન્સ કરી શકો. કોની વચ્ચે? તો કે ઈડ અને સુપર ઈગોની વચ્ચે. તો આ છે ભારતીય તત્વજ્ઞાન. એમના હાસ્યમાં પણ એવું હાસ્ય હોય કે જેમાં એક તત્વજ્ઞાન સંકળાયેલું હોય, અને એ હાસ્યમાં એવી પણ વાત હોય કે જે જોક્સ દ્વારા તમને ઘણું બધું કહી શકે. બરાબર? વનેચરનો વરઘોડો, તો કે ભાઈ ક્યાં છે ભાઈ વરરાજા ક્યાં છે? તો કે એ એરિયા મારું ધોતિયું પહેરીને બેઠા છે. એટલે આખી દુનિયાને ખબર પડી ગઈ કે વરરાજા આગળ લગ્ન કરવા બેસે એવા સારા કપડા નથી, એ તો એના મિત્રનું ધોતિયું પહેરીને લગ્ન કરવા બેઠા છે. તો આ જે બધી વાત આવે છે એ ઈગોની. હવે હાસ્ય કલાકાર છે, એનામાં ઈગોનું તત્વ એનું એ લોકોનું બેલેન્સિંગ જબરજસ્ત હોય. તમે જોજો, કોઈ પણ કલાકારનું જબરજસ્ત હોય. એમાં જે ડાયરાના કલાકારો હોય એની તો એક અદા જ આખી અલગ હોય. કલાકાર હોય કોઈ સ્ટેજ, बाजारे सियासत में खरीदार बिके तो अपने ही मोल लगाकर बार बार बिके. જો આમાં ઉર્દુ આવે છે, ઉર્દુ જે ભાષા છે હિન્દીમાં એટલી બધી ભળી ગઈ છે કે એને છૂટી પાડવી મુશ્કેલ છે. જે રીતે ગઝલ અને નઝમ વચ્ચેનો તફાવત છે, એવો જ કંઈક તફાવત હિન્દી અને ઉર્દુ ભાષા વચ્ચેનો છે.
અને એવો જ કંઈક તફાવત અહીંયા ઈગો અને સુપર ઈગો વચ્ચેનો છે. ઈગો જે છે ને એ બેલેન્સ કરે છે, સમતુલા જાળવે છે. એ ઈડને બહુ છંછેડતો નથી, એને ફોસલાવીને પટાવીને શાંતિથી હુઈ જાય અને હુવાડે છે. જે માં કજીએ છોકરું ચડ્યું હોય અને એને થાબડતા થાબડતા હલણું ગાઈને સુવાડે, એ જ રીતે ઈગો એ કામ કરે છે. સુપર ઈગોને પણ એમ કે છે કે ભાઈ હવે વધારે પડતો તું ડાપણ કરમાં, તું ખોવાઈ જઈશ, અથવા તો ભાઈ તારા જેવા માણસો રાજકારણમાં ના ચાલે, આટલી બધી દયા ડાકણને ખાઓ. એક કહેવત છે આપણામાં કે જેવો દેશ એવો વેશ, અથવા તો અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે લાકડાના દેવને ખાડાની જ પૂજા હોય, અથવા તો હિન્દીમાં લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એ જ રીતે તમે પેલું તિરંગા પિક્ચર જોયેલું, તેમાં નાના પાટેકર અને રાજકુમાર બંનેની જે ફિલોસોફી છે એ અલગ અલગ છે. રાજકુમાર એમ કે છે કે પહેલે બાત નહીં, પહેલે મુલાકાત ફિર બાત, ન માને તો લાત. જ્યારે નાના પાટેકર એમ કે છે પહેલે લાત ફિર બાત ફિર મુલાકાત. તો આવું જ કંઈક ઈડ ઈગો અને સુપર ઈગો વચ્ચેની વાત છે. હવે સુપર ઈગોમાં નૈતિકતા, મેં તમને કીધું એમ પ્રામાણિકતા, તો તમે જો આ ચિત્ર દ્વારા સ્પષ્ટ થશે કે જે દરિયામાં બરફની પાટ પડેલી છે, તો એમાં ઈડનો જે ભાગ છે એ સૌથી વધારે છે. ઈગોનો ભાગ કયો છે? ઈગોનો ભાગ તમે જો પાણીએ દેખાય અને બરફની પાટે દેખાય, તો એક સિંગલ પટ્ટી જેવો ભાગ જે છે એ છે આપણો ઈગો. બેલેન્સિંગનું કામ કરે છે. મેં તમને કીધું કે આ ગરદનની પાછળનું હાડકું અને આ કરોડરજ્જુનું જે હાડકું ના હોય, કરોડરજ્જુ ના હોય તો મારીને તમારી શું હાલત થાય. તો એવી રીતે જ આપણે ઈગો ના હોય એટલે આ મારો દેશ છે, આ મારી માતા છે, હું પ્રોફેસર છું, કે આ મારી ઇગ્નો યુનિવર્સિટી છે, બરાબર. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો અમુક લોકો ટીખળ પણ કરે કે ફક્ત એક સિવાય. તો આ બધી જ વાત જે છે એ ઈગોમાં આવી જાય છે. સુપર ઈગોમાં સોક્રેટિસ આવે, રામકૃષ્ણ પરમહંસ આવે. રામ 14 વર્ષ વનવાસ જેને સ્વીકાર્યો એ આવે. સુપર ઈગોમાં કૃષ્ણ ના આવે, એ ઈગોમાં આવે. પણ ઈગો એટલે અભિમાન એવું નહીં, ઈગો એટલે પોતાની જાતને જ પ્રેમ કરવું એવું નથી, પણ તમારો સ્વાર્થ એવો હોવો જોઈએ જે તમને પરમાર્થ તરફ લઈ જાય. જેમ કે શનિની પનોતી ચાલતી હોય તો શનિની લાતે એટલી મહત્વની છે કે આપણો ઉદ્ધાર કરી દે. એ 7.5 વર્ષ તમે હેરાન થાવ, પણ જેમ સોનું તપે અને એનામાં એક ગુણના લક્ષણો વિકસિત થાય, તો એવી રીતે તમારો જે કર્મ છે એ બાળી નાખે છે. એટલે તમે શનિની પનોતીમાં હેરાન થાવ છો, દુઃખી થાવ છો. તો એ કૃષ્ણ નીતિ છે એને આપણે પૂર્ણ પુરુષોત્તમ કયા છે, મર્યાદા પુરુષોત્તમ નથી કીધા કૃષ્ણને. કારણ કે એમાં ઈગો નું તત્વ જે છે, બેલેન્સિંગ, ઈગોનું તત્વ વધારે છે એમનામાં. એ શીખવું પડે, મેન્ટેન કરવું પડે, એમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે, એમાં અનેક અનુભવો આપણને જોતરીને સાથે ચાલવું, બધાને સાથે લઈને ચાલવાની વાત છે ઈગોમાં. નરેન્દ્ર મોદી એનું પ્રખર ઉદાહરણ છે. કારણ કે એના દુશ્મનો એને એટલા જ યાદ કરે છે જેટલા એના જેને કહેવાય ને કે એના ભક્તો. શબ્દ છે ભક્તો. આ ભક્તો શબ્દ કોણે કાઢ્યો? એના વિરોધીઓ. કે મોદી ભક્તોને નહીં સમજાય કે આમ છે, પણ એમ કરીને મોદીને તો યાદ કરે જ છે, બરોબર. આપણે કોઈને વધારે પડતી નફરત કરીએ તો આઈ હેટ યુ, પણ તમે એને ક્યારે વારંવાર આઈ હેટ યુ કહી શકો?
જ્યારે એક સમય તમે એને ખૂબ પ્રેમ કર્યો હતો, એક સમય તમે ખાલી એને એના એના ખૂબ જ તમે એના પ્રેમમાં હતા, એમાં ઓશોને આપણે યાદ કરવા પડે. ઓશોએ ઈડ ઈગો અને સુપર ઈગો વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એનું એક પુસ્તક વાંચવા જેવું છે. ફ્રોઈડને સમજવો હોય, મનોવિશ્લેષણ વાદને સમજવો હોય તો સંભોગથી સમાધિ તરફ, એમાં સ્પિરિચ્યુઅલ લેવલની પણ વાત આવી જાય છે. એમાં માણસની સ્વાર્થ વૃત્તિ અને સેક્સ શું છે એની પણ વાત આવી જાય છે. એમાં એબનોર્માલિટીની પણ વાત આવી જાય છે. તો ઓશો એમ કે છે કે આપણા સાધુ સંતોએ એક એવું વાક્ય આપણને આપ્યું કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. ફરી વાર રિપીટ કરું છું. સાધુ સંતોએ સ્ત્રી વિરુદ્ધ એટલું બધું બોલ્યા કે સ્ત્રી દુનિયામાં ન હોત તો બધાને મોક્ષ મળી જાત. સ્ત્રી જે છે એ જ લોકોને ભટકાવે છે, જીવનમાં માર્ગ પ્રાપ્ત થઈ જાય, તમને કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ના રહે જીવનમાં. પણ ભગવાને સ્ત્રીને બનાવીને ભૂલ કરી છે, બરાબર. એટલે આપણા સાધુ સંતોએ, પ્રમુખ સ્વામીજી ના સ્વામિનારાયણનો એક સંપ્રદાય એવો છે કે જે સ્ત્રીનું મોઢું જોવે તો પણ એ લોકો એકટાણાને ઉપવાસ કરવા માંડે છે. તો એ લોકો પ્રબળ રીતે માને છે કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. તો ઓશો બહુ હસતા હસતા કહે છે, એક વ્યંગાત્મક કટાક્ષ કરે છે કે એ સાધુ સંતોને કઈ રીતે ખબર પડી કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. આ ચાનો કપ છે, હું એમ કહું કે આ ચા બહુ કડવી છે, તો ખાલી એનો કલર જોઈને હું એમ કહી શકીશ કે આ ચા બહુ કડવી છે? ના, એ ચા કડવી છે કે વધારે આદુવાળી છે કે વધારે ગળી છે, એના માટે તો મારે એનો ટેસ્ટ કરવો પડશે. એ જ રીતે જે લોકો સ્ત્રીનો વિરોધ કરે છે, સ્ત્રીને નરકનું દ્વાર માને છે, તો એ સાધુ સંતો સ્ત્રીને કેટલી ભોગવી હશે, અથવા તો સ્ત્રીથી કેટલા હેરાન થયેલા હશે, સ્ત્રીને કેટલો પ્રેમ કર્યો હશે, સ્ત્રી નામના એક વ્યક્તિથી એ લોકો કેટલા બધા પરિચિત હશે કે અંતે એમણે તારણ કાઢ્યું કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. એટલે ઈડમાં એ લોકોએ જીવી લીધું છે, સુપર ઈગોમાં ગયા અને પાછું બેલેન્સ કરીને ઈગોમાં એમણે એવું એક સ્ટેટમેન્ટ કર્યું કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. ઓશોને વાંચવા, ડોક્ટર હંસલ ભચેલને વાંચવા, ફ્રોઈડને તો વાંચવાના જ છે. અને બીજું એ કે જે લોકો આઈએસની એક્ઝામ આપે છે એ લોકો પણ મારી એક નમ્ર વિનંતી છે કે ભલે તમારે મનોવિજ્ઞાનના કોઈ પણ પેપરના પરીક્ષા નથી આપવાની, પણ તમે બધી જ મનોવિજ્ઞાનની જે શાખાઓ છે એને થોડો થોડો સ્પર્શ કરી લ્યો, જેથી કરીને લોકોને કઈ રીતે ચારવા નોકરી મળે ત્યારે એ તમને બરોબર સમજાઈ જશે. અને તમારી બુદ્ધિ જે છે ને એ મુઠ્ઠી થઈ ગઈ હશે ને તો એકદમ ધારદાર બનશે. આ છે મનોવિજ્ઞાનની તાકાત, આ છે ફ્રોઈડની તાકાત. કારણ કે ફ્રોઈડ એ મનોવિજ્ઞાનનો પિતા છે. ફ્રોઈડે કીધું એ બધાએ સ્વીકાર્યું છે. ઘણાએ આમથી આમ કાન પકડીને સ્વીકાર્યું છે, ઘણાએ સીધી રીતે સ્વીકાર્યું છે, પણ સ્વીકારવું તો પડ્યું જ છે, બરોબર. ટોયલેટમાં જવું મને તમને ગમતું નથી, પણ આપણે સવારે રોજ 5 મિનિટ જવું જ પડે છે, અને એ ન જાય તો પેટમાં આંતરડામાં જામ થઈ જાય, કબજિયાત થઈ જાય, અને માણસ
ધીમે ધીમે ખતમ થઈ જાય, જેને ટોયલેટ ના થતું હોય, બરોબર. એ આપણે બધું ભણી ગયા છે, એ સ્વાસ્થ્યના મનોવિજ્ઞાનમાં આપણે ભણી ગયા છે બધું. તો જે મૂળભૂત જરૂરિયાતો જે છે, રોટી, કપડા और મકાન, ભૌતિકતા, એ તમારી ઈરણ છે. એના વગર ચલાવી ના શકાય. કપડા પહેર્યા વગર મને તમને ચાલે? બહુ તો બ્રાન્ડેડ કપડા ન પહેરી, થીગડા વાળા, પણ થીગડા વાળા પહેરવા તો પડે જ ને. કપડા પહેર્યા વગર આપણે આમ રસ્તામાં હાલ્યા જતો હોય, લોકો આપણને ગાંડા સમજીને પથરા મારે. જોકે દિગંબર વાત છે આખો, શ્વેતાંબર અને દિગંબર જૈન ધર્મમાં, પણ એને સમજીને કપડાનો ત્યાગ કર્યો છે, આડેધડ નથી કર્યો. ઓલા વાંદરાની વાર્તા જેવું નથી કે એક તોડું કોરી. ઓલા ટોપીની વાર્તા છે ને, એ ટોપીની વાર્તા તમને બધાને યાદ હશે. એક ટોપી વાળો હતો, તો એની ટોપી વાંદરો બધી જેટલી આખો કોથળો ઉપાડીને ઝાડ ઉપર ચડી ગયો. તો કે હવે શું કરવું? એટલે ઓલો તો માણસ હતો, વાંદરા કરતા વધારે બુદ્ધિ, જો કે આપણા પૂર્વજો છે વાંદરા, આપણે વાંદરા જેવા જ છીએ. પણ એને શું કર્યું કે એક એક ટોપી છે એ ફેંકતો ગયો, એટલે એનું અનુકરણ કર્યું પેલા વાંદરાએ, અને અંતે બધી જેટલી કોથળામાં ટોપીઓ, કારણ કે એક એક કરીને વાંદરો નાખતો ગયો. અનુકરણ દ્વારા શિક્ષણ, એ પણ તમે ભણી ગયા સામાન્ય મનોવિજ્ઞાનમાં. તો તમે જુઓ કે બેલેન્સ કર્યા વગર તો આપણને ચાલતું જ નથી. લીંબુ શરબત હોય કે લીંબુ શરબત આપણે એમ બોલી ને, તો લીંબુ અને શરબતનું બેલેન્સ હોવું જોઈએ ને. પાણી છે લીંબુ ઓછું હોય કે વધારે તો શરબત બની જાય, ખાંડ ઓછી હોય કે વધારે શરબત બની જાય. ઈગો, એ હું કૃષ્ણના વ્યક્તિત્વ વિશે વાત કરીશ તમને જ્યારે ભારતીય મનોવિજ્ઞાન આપણે ભણશું. આપણે એને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, અને જ્યોતિષોની આગાહી છે કે બધા જ ધર્મો લુપ્ત થઈ જશે, કૃષ્ણ ક્યારેય લુપ્ત નહીં થાય, આપણા વેદો ક્યારેય લુપ્ત નહીં થાય. કારણ કે આપણા વેદો, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ આપણને સંતુલન કેવી રીતે રાખવું, જીવન જીવવાનો સિદ્ધાંત, જીવન જીવવાની કળા શીખવાડે છે. અતિમાં ગતિ નહીં. કમળો હોય એને પીળું જ દેખાય. ન બોલે એમાં 9 ગુણ, બોલે એના બોર વેચાય. તમે આ ભારતીય મનોવિજ્ઞાનમાં કહેવતોમાં પણ કેટલું ગહન જ્ઞાન છુપાયેલું છે, આધામાં બાધું સમજાવી દે છે. સરસ મજાનો સુવિચાર અમે લખતા, ગુરુ કરે તેમ નહીં, ગુરુ કહે તેમ કરવું. આપણે ગુરુને બહાર આમ પાણીપુરી ખાતા જોઈ ગયા હોય તો વિદ્યાર્થીઓને હસવું આવે, હાય હાય અમારા મેડમ છે ને પાણીપુરી ખાતા હતા, બોલો રસ્તા વચ્ચે. હવે જો ગુરુને અહમ રાખવો હોય અને પોતાની એક સારી ઇમ્પ્રેશન ઊભી કરવી હોય, અને ચોમાસામાં પાણીપુરી ન ખાવી, બાકી ડેન્ગ્યુ થઈ જાય, મેલેરિયા થઈ જાય, કોરોના થઈ જાય, આવી શિખામણ આપવી હોય એટલે ચાલુ ક્લાસે, તો સૌથી પહેલા તો પોતે બાર લારીમાં પાણીપુરી ખાવાનું બંધ કરવું પડે. પણ ક્યારેક તો એવું બને એના જીવનમાં કે એને પણ પાણીપુરી ઓલી યાર ઈ રસ્તા વચ્ચે ઓલી મળે છે ને પોરબંદર ચોપાટીની આગળ, ઈ જ ભાવે, બીજી કોઈ નથી ભાવતી. એને સારી જગ્યાએ ન ફાવે. પછી આપણે મસ્તીમાં કહીએ કેમ, તો કે એમાં ઓલો એને પરસેવન બધું હોય ને, ધૂળ ઉઠતી હોય ચારે બાજુ, એનો એક સ્વાદ હોય એટલે ઈ ભાવે. હવે આવો શિક્ષક અહીંયા પાણીપુરી ખાતા પકડાઈ જાય અને પછી બીજે દિવસે લેક્ચરમાં કે, બરોબર. હવે એના માટેનો આ સુવિચાર છે, ગુરુ કરે તેમ નહીં, ગુરુ કહે તેમ કરવું.
ગુરુને આપણે સિગરેટ પીતા જોઈ જઈએ, ગુરુને આપણે દારૂની પરમિટ લેતા જોઈ જઈએ, તો ત્યારે આ સુવિચાર આપણે યાદ કરીએ લેવા. બરાબર. દરેક જીવનમાં કોઈ એમ કે આ ઝેર છે તો એ ઝેર પીવું જરૂરી નથી, એને માની લેવાનું કે હા આ ઝેર છે. હવે પછી ફ્રોઈડની વાત આપણે કરીશું, એમના સિદ્ધાંતોની વાત કરીશું. અહીંયાથી આપણે થોડોક બ્રેક રાખીએ છીએ.